અમદાવાદથી સમાચાર કે જ્યાં બગોદરાનું આરોગ્ય કેન્દ્ર ફરી વિવાદમાં આવ્યું છે। આરોગ્ય કેન્દ્રના તબીબની દાદાગીરી સામે આવી। શિવમ વિદ્યાલયના એક વિદ્યાર્થીની યોગ્ય તપાસ ન કર્યાના આક્ષેપ છે। બાળકની તપાસ કર્યા વગર જ તબીબે તેને દવા આપી દીધી। શાળાના આચાર્યએ બાળકની તપાસ કરવાનું કહેતા તબીબ રોષે ભરાયા। પોતાની બેદરકારી છુપાવવા તબીબે પોલીસ પણ બોલાવી લીધી। પોલીસે આચાર્ય અને સેવાભાવી અગ્રણીની અટકાયત કરી। બંનેની અટકાયત કરતા સ્થાનિકો રોષે ભરાયા છે। અગાઉ પણ વિવાદમાં રહી ચૂકેલા તબીબ રાધનપુરી સામે કાર્યવાહીની માંગ થઈ છે। મને ટ્રીટમેન્ટ તો કરવા દો। બહાર નીકળ જવાનું કીધું, બહાર તો નીકળ જવાનું ડૉક્ટરનો હક નથી પ્રેશર જોવાનો। અમને કીધું બહાર જાવ છો અને બહાર એક મિનિટ તપાસ કર્યા વગર એને કીધું ભાઈ આને બહાર લઈને નીકળી જાઓ એટલે એને યોગ્ય નથી। અને અમારી આગળ એનો વિડીયોનો પ્રૂફ છે કે અમે જેટલી એની યારે વાટાઘાટા કરી એમાં અમે વિડીયો પહેલેથી બનાવ્યો હતો। અમને ખબર હતી કે અવારનવાર લોકોની સાથે ગેરવર્તમાન કરે છે અને રાધનપુરી સાહેબ અને ઘણા બધા લોકોની નાની મોટી ફરિયાદો છે। સરકારમાં ખાનગી દવાના પણ એની બે તપાસ તો ચાલુ છે અને ઘણા બધા લોકોને ઘણી બધી વાર કહી દીધું તમારે જ્યાં દોડવું ત્યાં દોડી લો, મને કોઈ ફરક પડવા નથી। એમ અમને પણ એવું કીધું કે જાઓ મારે નથી જોવું, તમે પેશન્ટને બહાર લઈને નીકળી જાઓ। જ્યારે પોલીસ આવી હતી, પોલીસ પૂછે કે અમે ક્યાં હતા, પોલીસને પૂછી શકો કે અમને દવાખાનાની બહાર કાઢી નાખ્યા હતા, અમે દવાખાનાની બહાર હતા। અને એકને સામાન્ય રીતે કોઈ ટેબલ ઉપર સુવડાવ્યા વગર એને એમનામ દૂરથી જોઈને દવા લખી યોગ્ય નો કહેવાય। બાળક છે કે ઈજા થઈ કે નહીં એને ટેબલ ઉપર સુવડાવીને જોવું એની ફરજ છે। અને મેં જેને એવી રજૂઆત કરી કે સાહેબ તમારે જોવું તમારી ફરજમાં આવે છે, તો મને કે તમે ચાલુ ગાડીએ શું માટે ચડી ગયા? તો મારી હું તો એક સેવા રૂપે છું એ નહીં, કોઈ બી સમાજનો હોય, કોઈ બી જ્ઞાતિ હોય, રસ્તા ઉપર કોઈ પણ માણસ નીકળ્યો હોય, એક્સિડન્ટ બન્યો હોય તો હું પહોંચી જાઉં છું। અને મેં મારી ગાડીઓ શીખી, હું તો લોકોને મદદ આપું। એમાં તો ભાઈ મારા નજીકના મિત્ર છે અને એના વિદ્યાર્થી છે, તો મારી ફરજ બની છે કે ભાઈ મારે અત્યારે જવું જ પડે છે। હું તાત્કાલિક દોડીને હોસ્પિટલ પહોંચ્યો, એમાં એને મારી ગેરવર્તમાનની વાત કરી।